મહેસાણા મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ વાલાવાસના વિસ્તારમાં આવેલા જલારામ મંદિરથી લઈને હિંગળાજ માતાના ત્રિદેવી હિંગળાજ ધામ મંદિર તરફના ધાર્મિક માર્ગ પર ગંદકીના ડમ્પિંગ પોઈન્ટ જોવા મળી રહ્યા છે। આ ગંદકી જાહેર આરોગ્ય માટે ખતરા સમાન બની શકે છે। હિંગળાજ ધામ મંદિર તરફ માર્ગની બાજુમાં પાર્ટી પ્લોટ દ્વારા રસ્તા પર કચરાનું સામ્રાજ્ય ફેલાવવામાં આવી રહ્યું છે। અહીંયા દુર્ગંધ અને રોગચાળો ફાટી નીકળે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિંગળાજ ધામ ખાતે આવતા દર્શનાર્થીઓએ અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે। પાલાવાસણા ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય તંત્રમાં પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે। જોકે સંસ્થાના પ્રમુખ અને દર્શનાર્થીઓના જણાવ્યા પ્રમાણે આરોગ્ય તંત્ર કે સ્થાનિક તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દા પર કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી। જોકે અહીંયા સ્વચ્છતાની વાતો વચ્ચે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે અહીંયા સ્વચ્છ કરવા માટે લોક માંગ ઉઠી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી રહ્યા છીએ મહેસાણાની અંદર જે પાલાવાસણા અંદર આવેલું જે હિંગળાજ માતાનું જે પવિત્ર ધામ છે તે ત્રિદેવ મંદિર ગણવામાં આવે છે। નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની રહી છે, તેવામાં જ્યાં સ્વચ્છતાની જે વાતો થાય છે તેવામાં તમને બતાવીશું કે અત્યારે જે સંસ્થા દ્વારા જે હિંગળાજ ધામ જે મંદિર છે તેના સંસ્થાના આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। અનેકવાર અહીંયા જે પ્રશાસન છે, જલારામ મંદિર છે બાજુમાં જે એમની અત્યારે જે બનાવવામાં આવ્યું છે, એમના જે કહેવામાં આવે છે કે જે વોલ બનાવવામાં આવે છે તેમાં અસહ્ય દુર્ગંધ, અસહ્ય ગંદકી અને એઠવાડ જે કહેવાય છે કે એઠવાડ પણ અહીંયા નાખી દેવામાં આવ્યો છે। અને બેફામ જે આ રસ્તાનો જે પવિત્ર જે મંદિર છે, તમને બાસર દ્રશ્ય બતાવીશું કે અહીંયા જે હિંગળાજ ધામ જે મંદિર છે તે મંદિરની અંદર આવતા જતા જે ભક્તોને અસહ્ય દુર્ગંધનો જે ભોગ બનતા હોય છે, અસહ્ય દુર્ગંધ એમને થતી હોય છે। તમને બીજા દ્રશ્યો બતાવીશ કે અહીંયા જો તમે જોઈ શકો છો કે જે એઠવાડ જે બગાડને જે એઠવાડ જે ગંદકી વાળો જે એઠવાડ છે તે પણ અહીંયા મૂકવામાં નાખવામાં આવ્યો છે। કોઈ પ્રકારની સેફટી નથી, કોઈ પ્રકારની આમના જોડે કોઈ અવેરનેસ નથી। સાથે સાથે આપણે અત્યારે જે જોઈએ છે કે અહીંયા જે ગંદકી જે ફેલાઈ રહી છે અને દૂર દૂર સુધી આની 1 કિલોમીટર દૂર સુધી પણ આની જે વાસ જે અસહ્ય દુર્ગંધ જે અહીંયા ફેલાતી હોય છે। અહીંયા સંસ્થાના જે આગેવાનો છે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ આપનું? હા, પ્રવીણભાઈ ભાવસાર। પ્રવીણભાઈ, શું સમસ્યા હતી અને શું છે આ ગંદકી બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ ગંદકી બાબતે અમે પંચાયતમાં પહેલી રજૂઆત કરી, ત્યાર પછી અમે કલેક્ટર ઓફિસમાં અરજી આપવાની છે, આજે કમિશનરને આપવાની છે, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને આપવાની છે અને બધે જ રજૂઆત કરવાની છે। કારણ કે આ પ્રશ્નનો સોલ્યુશન કોઈ થતું નથી। ઘણા ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ, એમના ટ્રસ્ટીઓને કહીએ છીએ, રસોઈયાને કહીએ છીએ, આવતા જતા કચરાનો ઢગલો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળતા નથી અને એમનું ધાર્યું કરે છે। એટલે અમારે ના છૂટકે આ રજૂઆત કરવાની ફરજ પડી છે। હા જી, સાથે આપણે સંસ્થાના જે પ્રમુખ પણ છે એમની સાથે પણ વાત કરીશું। શું કહો છો સાહેબ, અમને અને કઈ રીતેની આ સમગ્ર આજે આટલી દુર્ગંધ ફેલાય છે, શું કહેવા માંગશો આ બાબતે? અમે વારંવાર પાલાવાસના પંચાયતમાં લિખિત ફરિયાદો કર્યા છતાં, સાથે સાથે ફોટાઓ સાથે ફરિયાદ કર્યા છતાં હજી એનો કોઈ નિવેડો આવ્યો નથી। જ્યારે પણ કંઈ પણ પ્રસંગ હોય, લગ્નનો ને ભાડે આપે હોય, ત્યારે આખો રોડ પાણીથી તડબોળ થઈ જતો હોય છે। એટલે હિંગળાજ ધામ ત્રિદેવી મંદિરમાં આવતા જે દર્શનાર્થીઓ છે એમને ચાલવા ક્યાંથી ચાલવું એ જ ખબર પડતી નથી। એટલે સામાન્ય રીતે આવી ધાર્મિક સંસ્થાએ આ પ્રકારે ગંદકી ફેલાવી અને લોકોમાં રોગનો ફેલાવો થાય એવી જે પ્રવૃત્તિ થઈ રહી છે એ નિરંતર કાયમ માટે આ સમસ્યા ચાલુ જ છે। ગમે તેટલી ફરિયાદો કર્યા છતાં હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી। તો એનો કોઈ કાયમી ઉકેલ આવે, કારણ કે રોડ પણ આ પાણીના કારણે આખા ભંગાર હાલત થઈ ગયા છે। જે લોકો માટે રોડ બનાવ્યા હતા એ ગંદા પાણીને વહેવા માટે રોડ બનાવે છે એવું લાગે છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે જલારામ મંદિર પાછળ જે હિંગળાજ ધામ ત્રિદેવી મંદિર આવેલું છે એ પણ
એક શ્રદ્ધાનું પ્રતીક છે, લોકોનું પવિત્ર ધામ છે ને એમાં આવવા માટે જો ગંદકીમાંથી પસાર થવું પડે તો એ બહુ ખોટી વાત છે. એક બાજુ આપણે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને બીજી બાજુ આ રીતે ગંદકી કરીએ અને એનો કોઈ નિકાલ ના આવે, એના માટે કોઈ કાર્યવાહી સરકાર દ્વારા ના કરવામાં આવે તો એનો અર્થ નથી. એટલે અમારી નમ્ર વિનંતી કે આ જે કંઈ ગંદકીનો ફેલાવો થઈ રહ્યો છે અને એના કારણે રોગચાળો પણ ફેલાય એવી અમને એ રીતે લાગે છે, તો આ કાયમી ઉકેલ એનો આવે તો સારું એવી અમારી ઈચ્છા છે. જો દર્શક મિત્રો, અત્યારે આ જે જોયું છે કે ગંદકી આ જે પવિત્ર જે મંદિરનો આવવા જવાનો જે સાધનમાં આવતા હોય છે, લોકો સાધન ત્યાંથી પગપાળા પણ આવતા હોય છે, તો આ રીતેની જે ગંદકી ફેલાતી હોય છે, સાથે આપણે બીજા પણ આપણે જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે, શું કહેવા માંગશો તમે? અહીંયા મંદિરે આવો છો, તમને કેવી સમસ્યા થાય છે? છેલ્લા 1.5 વર્ષથી આ પ્રશ્ન છે. જ્યારે પણ અહીંયા મેરેજ, કારણ કે અહીં બાજુમાં હોલ અને પાર્ટી પ્લોટ ને એ બધું બનાવેલું છે, ત્યાં અવારનવાર પ્રસંગો થતા રહે છે અને એમનો બધો જ એઠવાડ અને ગંદુ પાણી અને વધેલું અનાજ, વધેલું ખાવાનું બધું અહીંયા છૂટું નાખી દેવામાં આવે છે, જેનાથી અહીંયાથી પસાર થવું હોય તો એક દિવસ પછી બીજા દિવસે તો એટલી ગંધ ફેલાય છે કે તમે અહીંથી પાસ પણ ના થઈ શકો. જી દર્શક મિત્રો, આરોગ્ય તંત્ર માટે પણ બહુ મોટો સવાલ છે કે ક્યાંક ના ક્યાંક અહીંયા જો રોગચાળાની જે ભીતિ સેવાઈ રહી છે તો ક્યાંક ના ક્યાંક આરોગ્ય તંત્રને પણ એલર્ટ થવું પડશે તેવું જાણવા મળ્યું છે કે લોકોએ ઘણી વખત રજૂઆત કર્યા છતાં પણ કોઈ નિવારણ ના આવે તો શું સમજવું. તો અત્યારે આપણે જે હિંગળાજ ધામથી અત્યારે જે તમને જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તે પણ તમે જોઈ શકો છો કે અત્યારે જે પાણી જે આવતું હોય છે, એમનું ગંદુ પાણી જે રોડ ઉપર ફેંકવામાં આવતું હોય છે, રોડ ઉપર છોડી દેવામાં આવતું હોય છે. આ એક જે કુંડી બનાવી છે એમને, અને ગટર પણ અદ્રશ્ય ગંદકી, એટલી ગંદકી ફેલાય છે કે એઠવાડ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ જે ઊભું રહેવું પણ મુશ્કેલી સમાન થાય છે. રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના સર્જાય છે. તે માટે અત્યારે સત્વરે સંસ્થાના લોકો દ્વારા પણ સત્વરે આનું જે નિવારણ આવે તેવી એમની માંગણી છે. ભાવિન ભાવસાર, મહેસાણા, ટુડે ઇન્ડિયા. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.